તો હવે આવે છે વિન્ટર એટલે કે શિયાળો, એટલે હવે આપણે જીમ ચાલુ કરવું જોઈએ. નકા વળી પાછા થઈ જાય ફાંદુડા. Hi guys, welcome to મારા 20 મૂકીને 200 માં ગયો તો. શાબાશ બેટા, એમને કેટલાનું કરી નાખ્યું? સાચું કરી 50 નો મેળ થઈ ગયો. પૈસા ही पैसा हो गया. હેલો ગાઈસ, જય માતાજી, વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા જી પાછો નવો વ્લોગ લઈને આપ સબની ફરમાઈશના આધારે કે તમે બધાએ લખેલું હતું કોમેન્ટમાં કે ડેઈલી બ્લોગ બનાવો, ડેઈલી બ્લોગ બનાવો, ડેઈલી બ્લોગ બનાવો. તો આજથી એવું ટ્રાય કરીએ છીએ અમે નહીં પણ હું તો કરીશ જ શ્યોર તમારા બધા માટે. તમારા બધાની લોકચાહના ને આવી લાગણી હોય કે તમારે ડેઈલી બ્લોગ ચાલુ કરવો જોઈએ તો હું 110% ટ્રાય કરી શકું તમારા માટે. તો તમારે પણ સપોર્ટ કરવાનો છે, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો અત્યારે હું જઈ રહ્યો છું જીમ તરફ, કેમ કે હવે નવરાત્રી બી વહી ગઈ, દિવાળી બી વહી ગઈ, ફરી બી આવ્યા, ફેમિલી સાથે બી ફરી આવ્યા. તો હવે આપણે શું કરવું જોઈએ? તો હવે આવે છે વિન્ટર એટલે કે શિયાળો, એટલે હવે આપણે જીમ ચાલુ કરવું જોઈએ. નકા વળી પાછા થઈ જાય ફાંદુડા થઈ જાય તો વળી આપણે ગરબા નહીં રમી શકી. અને આપણું મેન પ્રોફેશન શું છે તો કે ગરબા, તો એ તો આપણે રમવું જ જોઈએ. તો એના માટે આમાં બન્યા રહ્યો. જીમ જાઉં છું, આગળ ક્યાંય ઊભો રહીશ તો દેખાડીશ શ્યોર. તો ગાઈઝ પહોંચી ગયો છું જીમમાં અત્યારે ફાઇનલી. પહેલો દિવસ છે આજે, એટલે સેજ તકલીફ પડશે મને, આઈ નો. તો હવે જઈ રહ્યો છું અને યુવરાજસિંહ અને હાર્દિકભાઈ આજે રાતના મળવાના છે. મારે ગ્રુપમાં એવી વાત થઈ હતી કે અમારે આવવું છે એવું કીધું છે, પછી જોઈએ શું થાય છે. કેમ કે એ ખાલી વાતું જ કરશે, એ મને ખબર છે એટલે. તો પહોંચી ગયો છું અત્યારે જીમમાં. હવે હમણાં જાવ એટલે જીમ દેખાડું પડશે. તો ગાઈઝ આ છે આપણું જીમ અને આ છે આપણો જીમનું શું કહેવાય વિષય કંઈક બૂટ ને એવું બધું રાખવાનું. આ પોસું આ છે બોડી જાડિયા તો થઈ ગયા. હવે જોઈ પાછા કેવી મહેનત કરવી પડે પાછી. 3 મહિનાથી કઈ વર્કઆઉટ કર્યું જ નથી અને હવે આપણે પાછું ચાલુ કરશું વર્કઆઉટ. એટલે થોડી 3 મહિનાથી હટી ચાલીને ધબધબાથી બોલાવીએ જમવામાં. સ્વીટ એટલું ખાધું એ, એટલું જમ્યા જી, ગમે એ લાગે વાત જ પૂછોમાં તમે. તો હવે પાછી 3 મહિના પ્રેક્ટિસ કરવી પડશે, ડાયટ કરવું પડશે, સ્વીટ બંધ કરવું પડશે, પછી ઓઇલી ફૂડ બંધ કરવું પડશે. તો બન્યા રહ્યો આમાં નામાં. હવે ધીરે ધીરે વર્કઆઉટ ચાલુ કરશું માતાજીનું નામ લઈને. અને આવી નવી કન્સિસ્ટન્સી બની રહે એવું વિચારીએ છીએ આપણે. વર્કઆઉટ પૂરું થઈ ગયું છે આજે આપણું જીમ. હવે એપ્સ મારવાનો વિચાર હજી. જો બાવળા તો એવા જ છે વન બધા, કાંઈ ઘટે જ નહીં. તો ગાઈઝ પહોંચી ગયો છું ઘરે વર્કઆઉટ કરીને. હજી બાવળા તો એવા જ છે ભાઈના. ભલે 2 મહિનાથી જીમ બંધ હતું પણ હજી છે તો એવું જ. અને બીજી કહેવાની વાત એ હતી કે ડાયટનો માલ સામાન લઈ લીધો છે. જો તો તમને શું શું લીધું ને દેખાડી દઉં. આમાં છે કેલોક્સ ચોકોસ, એટલે એ છે નાના છોકરાઓ માટે, હિતુ બાબુ અને આદ્યાન એના માટે, વેદુબા માટે. આ છે મ્યુસલી સુગર ફ્રી. અને બીજું શું છે આમાં જોવા દો, હજી દેખાડું તમને, થોડીક વાર રાહ જોવો, થોડીક વાર. આ છે સુગર ફ્રી ચિંગમ અને આ આપણું છે જીમનું બેગ. ક્યાં ગયા બધા? આમાં આવશે હો બધું. ક્યાં તો બધા કા શું થયું બીજું? તો બાકી બીજા બધા ક્યાં? હારો હાર ગયા મોટિવેશન માટે. બધા માંદા પડી ગયા. ના બધા માંદા નથી પડ્યા, ઈતા બાબુ હિંમત દેવા ચેર અપ કરવા. તો હરિદ્વાર થી આવ્યા પેલા માંદા પડી ગયા. જર્ની કરી ન હોય ને એટલે જર્ની કરીને થાકી ગયા. અને આ શું બન્યા જમવામાં? ભાખરી, દહીં, ચા, કોફી. ભાઈ રોટલો, ભાખરી, દેશી જમણવાર. તો હવે ફ્રેશ થઈ જાય પછી મળીએ. તો ગાઈસ શાવર લઈને થઈ ગયા છે રેડી. અને જો હું કેવો લાગુ છું.
યુનિક જ હોય, બંટીડા જ હોય ઓલવેઝ. અને તમને મારા સ્પ્રેનું કલેક્શન દેખાડી દઉં, જોવો તમે ખાલી. આજે મારા સ્પ્રેનું કલેક્શન જોઈ શકો છો. આ આખો આપણો કબાટ છે. ઉપર એટલા કપડાં અને નીચે એટલા કપડાં, જોવો તમે ખાલી. એટલે પૂરું થાય એમ જ નથી. તો હજી હું નવા લીધા જ રાખું. તો હવે આવી ગયા છે હરુભાની ફેમિલી નીચે આવી ગયું છે. તો હવે જમવા જવાનો પ્લાન છે. મીન્સ બહાર નથી, ઘરે જ જમવાનો છે. અમે હમણાં તમને આગળ દેખાડ્યું ને દેશી જમવાનું, તો એ દેખાડું અત્યારે શું જમવામાં છે. એ તો મેં તમને કહી દીધું. ભાખરી હતું, પછી દહીં વઘારેલું હતું અને કોફી હતી. તો હવે ફેમિલી આવી ગયા, તો ફેમિલીને ભાઈ બતાવવું હોય તો બાબુને શું થયું એની અત્યારે પાછી ઓલું શું કહેવાય તબિયત પૂછી લઉં કે શું થયું શું નહીં, અત્યારે કેમ છે, દવા લીધી કે નહીં, એ બી એમાં પૂછીશ. તો બન્યા રહેજો આમાં ને આમાં. આ હું થયું બાબુ, માંદા પડી ગયા તમે? કેમ આમ ઊંધા હુતા હો તમે? ઇન્જેક્શન માર્યું હે? તો આમ સીધો ઉભો થા. તું આવ્યો તો આ જો ગાઈસ તમને કહેવાનું ભૂલી ગયો કે અહીંયા વરસાદ છે રાજકોટમાં, એટલે જો કપડા ઘરમાં જ હુકવવા પડે. ગુડ મોર્નિંગ. હાલો, હું જમવાનું નથી તારે જમવાનું હે? તું તો આયા જ હતો ઠેડુડા. હાલો તો વેદુબા, તમે માંદા પડી ગયા વેદુબા? કાંઈ નથી થયું તને? દવા લીધી તો તમે? હવે થઈ ગયું સારું? થઈ ગયું દવા પીધા પેલું? હા હા હારું બા. લે હા, પગે લાગવાનું તો બાકી રહી ગયું. હા, જય માતાજી. મમ્મી જય માતાજી. તો હરુભા જમવા બે ગયા. મારું ચોરજું હશે જ. વાહ વાહ, મારે આવું છે ને લાઈવ માં રહેતું રહેવું પડશે, એટલે મારો ભાઈ આવીને નવી સેવા કરે. તું જઈમો બાબુ? તારે શું હે મમ કરવાનું હે ભાઈ ગો? તો હવે ગાઈસ જમી લઈ, જમીન પાછા બહાર નીકળવાના છે. ત્યારે મળી અને બધા ગ્રુપને મળવાનું છે અને પ્લાનિંગ કરવાનું છે ગરબા ક્લાસ. ગાઈસ આફ્ટર લોંગ ટાઈમ હરુભાઈએ પાછી એની સીટ સંભાળી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ વિરાણી ગ્રાઉન્ડે. અમુક ડિસ્કશન છે ક્લાસ બાબતનું, તો બધા ભેરા થાય છે. અને હરુભા કેવી રહી તમારી જર્ની? તમે આમાં બ્લોગમાં સહેજ કહી દો. તમે આમાં દેખાણા નથી, તો મેં કીધું મારા ભાઈને દેખાડી દઉં. કાલે રાતે આવ્યો, કાલ રાતનો જમીન સૂતો હતો. પાછો બપોરે ભૂખ લાગી ગઈ ને 1 વાગે, તો પાછો જઈ ગયો. પાછો જમીન પાછો હોઈ ગયો. પાછો અત્યારે જ જઈ ગયો. અને બીજી કહેવાની વાત એ છે, એટલે એવી લાગી કેમ કે મેં કન્ટિન્યુ ડ્રાઇવિંગ હે ને, એ જ હું આમાં ડિસ્ક્રાઇબ કરીને કહું કે મેં છે ને ગાઈઝ અત્યારે કેટલી ખબર છે 13.5 કલાક ગાડી હલાવી હતી. કેટલા 800 કિલોમીટર ખાટુ શ્યામ થી ઠેઠ શું કહેવાય અમદાવાદ સુધી ગાડી ચલાવી હતી. અને હરુભાઈ મારો રેકોર્ડ તોડી નાખ્યો. હરુભા કેટલી ચલાવી હતી? મેં કન્ટિન્યુ એક ધારી 17.5 કલાક ગાડી ચલાવી હતી. ને પછી કેટલા કહું, અમે સવારે 8 વાગે હરિદ્વાર થી નીકળ્યા હતા ને, તો રામદેવડા રહ્યું ને, રામદેવડા રાજસ્થાન રામાપીર નું મંદિર છે. ત્યાં અમે કેટલા વાગે પહોંચ્યા કહું, અમે ત્યાં રાતના 2:30 વાગે અમે પહોંચ્યા. ત્યાં લગીને કન્ટિન્યુ 2:30 કે 3:30 જેવું સમથિંગ થઈ ગયું હતું. જોયો નતો ટાઈમ રાતના, એટલે કન્ટિન્યુ એટલી ગાડી આઈકી ની કઈક 950 કે એમ ઉપર થતું હતું. ને પાછો રોડે થોડોક ઓલો હતો, શું કહેવાય, ખરાબ રસ્તો હોય છે, ખાડા કબડાવા. હા, ટાઈમ લાગ્યો. એટલે 17.5 કલાક એક ધારી કન્ટિન્યુ ગાડી આઈકી. તો તમે મારો રેકોર્ડ તોડી નાખ્યો એમ ને ફાઇનલી? હવે બીજી વાર જાય ત્યારે તારે 18 કલાક હાંકવાની. હા કે લે, કાંઈ વાંધો નહીં. તો ગાઈઝ બન્યા રહ્યો આમાં નમમાં. હજી ગ્રુપ ભેરું થશે એટલે ત્યારે ફૂલ બાકાજીકી ચાલુ થશે. પણ હરિદ્વારમાં હાચે કઈ એવી મજા આવી ને, તને એટલો યાદ કર્યો તે વ્લોગમાં જોયું તું. હા, તમે કીધું મિસ યુ વનરાજ, મિસ યુ વનબા. તો ગાઈઝ હું ગમે ત્યાં હોય ને, મારો ભાઈ મારી ભેરો જ, બરાબર ને? હું ન્યા હતો, ન્યાથી વ્લોગ બનાવતો, તું આયા હતો ને, હું આવી ગયો. તો અમારા માટે છે ને એક જ ડાયલોગ છે, ભાઈઓ ભેરા, બીજું બધું તમે સમજી જાજો. ગાઈઝ પહોંચી ગયા છે વિરાણીના ગ્રાઉન્ડે. આ તો આપણો ફટાકડાનો સ્ટોલ, આ આપણી ગાડી, આ યુવરાજસિંહની ગાડી. હાય ગાઈઝ, વેલકમ ટુ. જો કહેતો હતો ને તમને ફૂલ બાકા જીકી ચાલુ જ હોય. જો આજે હાર્દિકસિંહની ગાડી. જય માતાજી. જય માતાજી. મજામાં? સ્ટાર પ્લેન ની વેલ્યુ જો
શું કાલે કે આપણે ના સિંગ નથી ખાવી અમે કાલે જમીને આપણે આવ્યા. મેચ એ કે તમે રેડી રહી જાજો. મેં કીધું કાલે? ફૂલ આરામ કરી લીધો. બોલો ભાઈને કમાણીમાં લાભ તો દેવાના જ છે, મહેનત જ એટલી કરી એટલે લાભ મળશે. તમે પૈસા પેલા પૈસા વાગે. પણ એનો તું ફેસ તો લે આ હું લેસ તું દઉં જીપે હાલે કાઢો જીપે. હું ક્યાં ગૂગલ પે મારી પાસે નથી રોકડા. રૂપિયા દ્યો પણ પૈસા મારી પાસે હા અત્યારે રાતના કેટલા 8 વાગ્યા 9 વાગ્યા હે અને આ જો દિવસ લાગે સવારના 5 વાગ્યા હોય ને એવું લાગે હો. જો ભાઈ જો બધાય તારા એ લોકમાં દેખાડું આના એ લોકમાં 10 રૂપિયા હાલે. દવાનો સિક્કો છે તમારે મોટા ભાઈ પગે નહીં, પૈસા દ્યો ને કે જાકીટ બાકીટ બધું કાઢી લઈશ. કાઢું કે દ્યો? અરે પાવર બેંક પેન્ટ ઉતરી જાહે પણ એલા એ કે પેન્ટ ઉતરી જાય. કાઢું બ્લોગમાં કાઢીશ ને હાથું કહું મારું હોય તો મારજો પણ બ્લોગમાં પેન્ટ કાઢીશ ને બ્લોગ હું મૂકીશ ને કરતા 20 રૂપિયા દેજો બપોરે આપું આ એમને આ પગે લાગીને પૈસા લઈ જો. આપણે આ પગે લાગી એમ પગે નું ના તમે મોટા હો પૈસા એમ પગે હોય અરુબા આટુ ભાઈ પૈસા દ્યો 200 રૂપિયા દ્યો તો પગે લાગે ને આ તો લાગુ જ છે તમે મોટા હો મને ના ના હવે તો યુરી એમ નહીં 20 મૂકીને 200 માં ગયો તો. એમ તો નો ચાલે ને પગે લાગે તો દેવાના. મેં 10 મોટા હો પ્રેમથી દેવાના હોય નવા એમને કે દેવરાવલનો વિડિયો નતો દેવો આપડા સિવાય આમ પગે નો લાગવાનું હોય નીચેમાં આમ બે પગ હાથે પડીને પગે લાગવાનું હોય. હું પગે લાગીશ ને તો લોકમાં ઉપર બેન પગે લાગો પેલા વન વન પગે લાગો આ લઈ ગયો મોટા ભાઈ પગે પગ ને હેપી ન્યુ યર સાલુ અને હોરુબાને પગે લાગો વ્યવસ્થિત ઓલા પાછળ બધા જોવે. મોટા હોય તો એના પૈસા નો આપવા પડે નવા વરાના ઉભા રહ્યો આપવા પડે અને હાલ મને પગે લાગ્યું ઓય કેટલી વારી આ 20 નો થઈ ગયા હાલો નાસ્તો કરવા હવે કોણ એ 10 મે દીધા. હાર્દિક ને લે હવે તારાથી કોઈ મોટા આપણાથી મોટા હે જ નહીં. હાલો મને કેટલાનું એમને કેટલાનું કરી નાખ્યું સાચું કરી 50 નો મેળ થઈ 50 રૂપિયાનો વેલ કરી ગયો નાખ્યું. પહેલેથી આવો જીતી લો 17000 હપ્તો એ બા આવે મેલ કરકત દેજે લોક મારી દઉં ને કા 50 કો કાઢી દે રોજના 50 ભેરા કરવાના એમ. તોય 72 ને 15 તોય ક્યાં તોય થાય થોડી નહીં જીવી દોસ્તી હો. રામ ને લક્ષ્મણ ના આ રામ આ લક્ષ્મણ હજી આમાં 200 હજી ખોટું હે. રામ હું હો લક્ષ્મણ આ હે ને હજી કોણ હતું કેટલાનું કર્યું 100 રૂપિયા પગે લાગ્યો સોનું. હા વ્યવહારે મોટા હોય બધાને પ્રેમથી હું પગે લાગી લઉં નમતો માણા રહ્યો ભાઈ ભલે 100 રૂપિયા લાગી ગયા ભાઈ મૂક્યા ગૂગલ પે માં કેટલાનું થયું ભાઈ 100 રૂપિયા થઈ ગયા હાલો કેટલાનું થયું ઓલો સોનું આવ્યા ફેરો વધાવી લીધો સોનું ને પગે લાગીને કે લાવ 100 રૂપિયા. સંબંધ નથી રાખવા તું 100 રૂપિયા દે 150 નું કર્યું હે વાંધો નહીં. ગાઈસ ગાડીમાં પાછા આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યો છો ટપક 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 વરસાદ ચાલુ થઈ ગયો છે. ટપક નથી સારો આવે હો સારો આવે ઓલી ગાડીમાં અને આ જો આ બધી ગાડીઓ ફૂલ થઈ ગઈ. આ એક ગાડી નથી અમારે 3 ગાડી અરુબા લાકડા હો એવું કે અમે ક્યાં જાવું હે ઓને કઈ ઓલા કેફે જાવું હે કેફે જાવું હાલો 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 આવો હાલો તો લાઈનમાં બીજું હોય હું કેફે જતા આવી બરાબર ને. તો વરસાદ ચાલુ થઈ ગયો છે ગાઈઝ અને અમે નીકળી ગયા છીએ કેફે જવા માટે. ગાઈઝ અત્યારે અમે કેફે માં તો નથી ગયા પણ અહીંયા જ છીએ ગેમ રમી છીએ because of rain very fast rain so I can understand other person's feelings. Rain are having and falling, then we are not having in cafe. હવે ગાઈઝ હવે ઉપાધિ ઈ છે घरे कैसे जाएंगे પલટતા because rain are how having. to watching at your home bro.
કલરિંગ લિટલ બીટ હવે એક વાત તો પણ કોથરી બાંધી દે ભાઈ ભાઈ માથે આખા શરીરમાં કોથળી બાંધી જાવ દેખાય ના ના આને સ્લાઇડ મોકલતા સ્લાઇડ કરતા સ્લાઇડ કરતો મસ્ત સ્લાઇડ કરતા ભાઈ સ્લાઇડ કરતા મોકલા બર હારું બોલે જાય રિયલ લાઈફ માં સ્લાઇડ નો મરાય નગર છોલાઈ જાય ઈ જ કેવા માંગુ આ લોકોને કાનો એને પબજી માં સ્લાઇડ બહુ મારે ને ભાઈ આ ઘરે ઉઠીને બાથરૂમમાં સ્લાઇડ મારી જતો છે એક તો એમને કાનો હે જ અડધો ને બિચારાને મચ્છરિયા કાઢ્યા ને પલળવું હે નહીં કાઈ નહીં કાના કે જિંદગી ગોટાળે ચડાવી દીધી કે નહીં તમે ઈ છેલ્લી બેલી નહીં સાચું કહી દે અંકિત આજ કેટલા હાર્યા તમે મેચ ઈ ડાઉનફોલ ઈ ટીમ નું જ હોય વિરાટ કોહલી 150 રન મારે તોય હાર્યું ઈ ઇન્ડિયા હાર્યું જ કહેવાય ને તો એમાં કઈ ખોટી વસ્તુ થોડી હે કઈ લકી ચામ પ્રૂવ હો જે ટીમમાં જાવ ને એ ટીમ જીતે હા હો ભાઈ હાર્દિક ઈ છે લકી ચામ ઈ તું તારા ગેમ માં કાઈ નતું હાર્દિક હતો એટલે કા હાર્દિક અમારા 29 કિલો હતા કેમ તો ગાઈસ આ બધું તો ચાલુ જ રહે તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગ માં જય માતાજી જય રામનાથ ભારત માતા કી જય